રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ફરેણી ગામથી નાની પરબડી ગામ સુધી જવા માટે મુખ્ય રસ્તો ખખડધજ હાલતમાં હોવાને લઈને લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે। તો આ મામલે તંત્રને દેખાતું નથી, પણ અહીં નીકળતા કોઈ પણ પક્ષના નેતાઓને પણ દેખાતું ન હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। ધોરાજી તાલુકાના ફરેણી ગામથી નાની પરબડી તરફ જવા માટેનો મુખ્ય રસ્તો ઘણા જ સમયથી બિસ્માર હાલતમાં અને ખખડધજ હાલતમાં થઈ ગયો છે અને અહીંથી નીકળતા અસંખ્ય વાહન ચાલકોને ભારે મુશ્કેલી અને હાલાકી પડી રહી છે। ત્યારે તંત્રને જવાબદાર અધિકારીઓને ઘણી વખત આ મામલે રજૂઆતો કરવામાં આવી છે, પણ આજ દિન સુધી આ મામલે કોઈ પણ કામગીરી કરવામાં આવી નથી, જેને લઈને આ રસ્તા પરથી નીકળતા વાહન ચાલકોને અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે અને નાના મોટા અકસ્માતો પણ સર્જાઈ રહ્યા છે। તો વાહન ચાલકો પોતાનું બેલેન્સ પણ ગુમાવી બેસે છે અને ઘણી વખત પડી પણ જાય છે અને ઈજાઓ પણ પહોંચે છે। તો તંત્ર દ્વારા ધોરાજીથી ફરેણી સુધીનો રસ્તો બનાવી તો નાખ્યો છે, પણ ફરેણીથી નાની પરબડી તરફ જવા માટેના મુખ્ય રસ્તાનું સમારકામ કરવાનું ભૂલી ગયા હોય તેવું લાગી રહ્યું છે। તો હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય ત્યારે દરેક પક્ષના નેતાઓ આગેવાનો અહીંથી નીકળતા હોય છે, પણ એ લોકોને પણ આ ખખડધજ અને બિસ્માર થયેલો રસ્તો ધ્યાને આવતો નથી। બસ મત લેવા માટે અવનવા વચનો અને સપનાઓ દેખાડી જતા રહે છે, પણ લોકોને પડતી મુશ્કેલીઓ કે વેદનાઓ દૂર કરવામાં કોઈ પણ પક્ષના ઉમેદવાર કે નેતાઓને રસ નથી તેવું નાની પરબડી કે ફરેણી ગામના લોકો અને અહીંથી નીકળતા વાહન ચાલકો જણાવી રહ્યા છે અને પોતાની વ્યથા મીડિયા સમક્ષ રજૂ કરી અને તંત્ર હોય કે કોઈ પણ પક્ષ આ રસ્તાનું સમારકામ થાય તેવી માગણી લોકો કરી રહ્યા છે। તમારું નામ? મારું નામ નયનભાઈ ભૂપતભાઈ સાગઠિયા, ગામ નાની પરબડી રહેવાસી। મારી એટલી રજૂઆત છે કે જે અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી માત્ર ને માત્ર વિકાસની વાતો કરી રહી છે, ત્યારે એ લોકો જ્યારે ફરેણીથી નાની પરબડીનો રોડ 4 કિલોમીટર છે જે હાવ બંદર હાલતમાં છે અને છતાં એ લોકો કોઈ આમાં અમારા ગામની કોઈ જવાબદારી કોઈ માણસોની કોઈ એને કોઈ પરવા નથી, માત્ર ને માત્ર ચૂંટણીના મતો માંગવા આવે છે। એ લોકો જ્યારે આવે ત્યારે કોઈને ગામની પ્રજાના પ્રશ્નો કે રસ્તાના કોઈ ખાડા દેખાતા નથી, તે તો પોતે મોટી મોટી ગાડીઓમાં આવે। અમે નાના માણસો છીએ, નાની નાની ગાડીઓ લઈને જતા હોય, કોઈ ખેડૂતને પ્રશ્ન હોય, ક્યારેક આવતા જતા કોઈ સામે 2 વાહન ભટકાઈ જાય છે, છતાં એને કોઈ રસ્તો કોઈ જવાબદારી કોઈ પાર્ટીની નથી આવતી અને માત્ર વિકાસની વાતો કરી અને ક્યાંક ને ક્યાંક આ લોકો પ્રજાને ગુમરાહ કરે છે અને માત્ર ને ભોળી પ્રજાને ભોરવી અને વિકાસના નામે મત માંગી અને માણસોને હેરાન કરવાની આ ભારતીય જનતા પાર્ટીની જે નીતિ છે। મારું ગામ નાની પરબડી, ફિરોજભાઈ નામ છે મારું, અને હાલ ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે તો નેતા બધા અહીંથી નીકળે છે, બરાબર છે। આ રસ્તો કોઈને નજરે નથી આવતો, ગામવાસીનું સોલ્યુશન કરવા રસ્તાનું, બરાબર છે। કેટલી ગાડીઓ સ્લીપ ખાઈને પડે છે, તમે વોટ માંગવા આવો છો આ ધ્યાને તમને ચડતું નથી, બરાબર। અને અહીંથી તમે નીકળો છો અવારનવાર, તમને ખબર જ હોવી જોઈએ, બરાબર। ધોરાજીથી ફરેણીનો રસ્તો થઈ ગયો છે, ફરેણીથી પરબડીનો રસ્તો બાકી છે અને ચોપડામાં લખાણ છે તો કેમ રસ્તો થયો નથી, બરાબર છે। આ નિરાકરણ લાવો તમે પબ્લિકનો, આ બહુ ખોટું થઈ રહ્યું છે એમ। કેવી તકલીફ પડે? અરે બહુ તકલીફ યાર, બહુ તકલીફ પડે છે અને કેટલા ગાડીવાળા 2 વ્હીલર વાળા પડે છે સ્લીપ ખાઈને, કારણ કે રસ્તો તમે જોઈ શકો છો રસ્તામાં વરિયા થઈ ગયેલા છે, રસ્તો સાવ ફેલ બિસ્માર હાલતમાં છે અત્યારે। શું તમારી માંગણી? માંગણી તો સરકારશ્રીને એ જ છે કે આ રસ્તાનું નિરાકરણ લાવો, બરાબર। આ કાયમી અમે અપડાઉન કરી છે, બહુ તકલીફ પડે છે। પ્રાગજીભાઈ મેપાભાઈ કપૂપરા, જેવો ગામ ફરેણી, એના ભુવાને એના ઘરના પ્રમુખ હતા અને 3 ફેરી હું એને જઈને ઘીરે કહેતો હતો કે ભાઈ રોડ કરી એને બાવડા કાપ, તો એના હાથમાં સત્તા છે, સત્તા કરતા નથી, તો હવે એમ બીજું એને કેને કહેવા જવું? અને પાટલીઓ આવ્યો ત્યાંથી એનું ઘર મૂક્યું નથી તો પાટલિયાને અમારે હું માય મારવો ધોવો છે, આવા જ હાલી નીકળ્યા છે કે મત લઈને વહી જાય એટલે પછી પૂરું, સમજા। જે આપણને પસંદીદા હોય એ વચન પૂરા કરતા નથી, છતાં આપણને દૂધ બનાવવા જ આવે છે કે તમે આવો છો, હું કેમ એને દૂધ બનાવવા? ભાઈ મત જોતો હોય તો તમે આવો ભાઈ, તેથી આવો, પછી કેમ તમારે કઈ વાંધો પડે છે એમ, બીજું કાંઈ અમારે છે નહીં। આટલું અમારો રોડનું અમારી માગણી એમ છે કે અમારો રોડ સારા થવા જોઈએ અને એક જ વાત છે, રેલને ફૂલેથી ધોરાજી લગી મૂકો હું કામ એને, એ રૂપિયા થાય સુધરેના પ્રમુખો ખાઈ ગયા છે, તો હજી એ છતાં એમ કે છે કે અમારે અમે કાંઈ આમાં ભાગ નથી, તો રોડ ક્યાંય ગયો? બની ગયો, ચોપડે દેખાય છે, આમાં રોડ તો છે ને, ત્યાં જોઈ રૂબરૂ કરે બસ। અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ, ધોરાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે, ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।